નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 12 ની અંદર જે ટોપિક ભણ્યા હતા એમાં પ્રથમ ટોપિક હતો કાર્બોનિલ સમૂહનું બંધારણ. કાર્બોનિલ સમૂહનું બંધારણ એમાં કેટલીક અગત્યની બાબતો અને એના બંધારણ વિશેની કેટલીક જરૂરી બાબતો આપણે સમજ્યા હતા. સાથે આપણે આલ્ડીહાઇડ અને કીટોનને કઈ રીતે બનાવવામાં આવે એની બનાવટ પણ આપણે કેટલીક પ્રક્રિયાઓ સમજ્યા હતા. જે ગયા લેક્ચરમાં જે પ્રક્રિયાઓ સમજ્યા હતા એ પ્રક્રિયાઓમાં આલ્ડીહાઇડ અને કીટોન એ બંને પ્રકારની નિપજો મળતી છે. આજ આપણે જે ચર્ચા કરવાની છે અને જે પ્રક્રિયાઓ સમજવાની છે એ માત્ર આલ્ડીહાઇડ કેવી રીતે બનાવવામાં આવે એની માટેની ચર્ચા કરવાની છે. એટલે માત્ર આપણે આલ્ડીહાઇડની બનાવટ આજ આપણે સમજૂતી મેળવશું. રાસાયણિક પ્રક્રિયાઓ બહુ બધી છે એટલે એને યાદ રાખવાનો તમારે પ્રયત્ન કરવો પડશે. અને બીજું, આ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ હવે કાઈ ભણાવવામાં આવે એ બધી રાસાયણિક પ્રક્રિયાઓને તમે 4-5 વાર લખશો તો જ યાદ રહેશે. કે બને ત્યાં સુધી તમે એને 4 થી 5 વાર લખવાનો પ્રયત્ન કરજો, નહીતર તમને એકાદ વાર લખવાથી એ ભૂલાઈ જશે. અને ખાલી લેક્ચર જોઈ નાખ્યો, એકવાર હોમવર્ક કરી નાખ્યું એટલે કામ પતી ગયું એવું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નહીં આવે. એટલે ખાસ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આવે એને યાદ રાખવા માટે એને 4 થી 5 વાર લખવાનો પ્રયત્ન ખાસ છે તમારે કરવો જરૂરી છે. તો વાત કરીએ આપણે આલ્ડીહાઇડની બનાવટ. સૌપ્રથમ તો આપણે આલ્ડીહાઇડની બનાવટ માટે પહેલું જે આપણે પ્રક્રિયા સમજવાની છે એ છે એસાઇલ ક્લોરાઇડમાંથી. એસાઇલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે અથવા એને તમે એસિડ ક્લોરાઇડ પણ કહી શકો. એસિડ ક્લોરાઇડ માંથી તો આ એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ માંથી આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયા એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા આગળ આપણે જે એસાઇલ ક્લોરાઇડ સમૂહ લઈએ, સમૂહ ધરાવતું સંયોજન લઈએ, એનું આપણે આગળ રિડક્શન કરવાનું છે. રિડક્શન માટે અહીંયા આગળ જે પ્રક્રિયક જે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે એ છે પેલેડિયમ PED અને બેરિયમ સલ્ફેટ BaSO4 એવા રિડક્શન કરતા ઉદ્દીપકનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયાની એક રાસાયણિક પ્રક્રિયા આપણે સમજીએ એટલે વધુ ખ્યાલ આવે. આપણે એરોમેટિક એસાઇલ ક્લોરાઇડ લઈએ COCl, બેન્ઝીન મલાઈ સાથે COCl. આ જે COCl સમૂહ છે એ એસાઇલ ક્લોરાઇડ સમૂહ અથવા એને એસિડ ક્લોરાઇડ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. નામનું આપવું હોય તો બેન્ઝીન મલાઈ અને CO એને બોલાય બેન્ઝોઇલ. બેન્ઝીન મલાઈ અને CO જોડાયેલો હોય કાર્બન અને ઓક્સિજન. અહીંયા કાર્બન અને ઓક્સિજન એ દ્વિબંધથી જોડાયેલા છે એટલે આને બેન્ઝોઇલ તરીકે ઓળખવામાં આવે. એની હારે Cl જોડાણો છે તેની માટેનો શબ્દ ક્લોરાઇડ. તો આ સંયોજનનું નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. આગળ મેં ચર્ચા કરી એમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ નું રિડક્શન કરવામાં આવે. H2 રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાશે. પેલેડિયમ Pd અને BaSO4 ની હાજરીમાં રિડક્શન થશે એટલે COCl નું રૂપાંતર CHO માં થશે. આ રીતે બેન્ઝીન મલાઈ ઉપર CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ આપણને નિપજ મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ એસાઇલ ક્લોરાઇડ નું રિડક્શન કરીએ તો રિડક્શન કરવાથી એસાઇલ ક્લોરાઇડ નું રૂપાંતર આલ્ડીહાઇડ માં થાય છે અને આપણને આલ્ડીહાઇડના સંયોજનો મળતા હોય છે. તો પહેલી પ્રક્રિયા આપણે જે સમજ્યા એ આલ્ડીહાઇડની આપણી આ પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડની રિડક્શન થકી આપણે મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રોઝેનમુન્ડ પ્રક્રિયા ઘણી રેફરન્સ બુકમાં આને રોઝમન્ડ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ ટેક્સ્ટ બુકમાં આવડો શબ્દ આપેલો છે રોઝેનમુન્ડ પ્રક્રિયા એટલે આપણે આ પ્રક્રિયાને આ રીતે ઓળખી શકીએ છીએ. રોઝેનમુન્ડ પ્રક્રિયા અથવા એને રોઝેનમુન્ડ રિડક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા આગળ એનું રિડક્શન થાય છે. રોઝેનમુન્ડ એ એક વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકના
આ પ્રક્રિયાનું નામ છે આપેલું છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ બનાવો. નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી નાઇટ્રાઇલ અને એસ્ટરનું પણ આ જ રીતે આપણે રિડક્શન કરવાનું છે, પણ અલગ પ્રકારનું રિડક્શન કરી આપણે આલ્ડીહાઇડ છે મેળવી શકીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ નાઇટ્રાઇલનું રિડક્શન. આપણે એક નાઇટ્રાઇલ RCN લઈએ જેમાં કાર્બન અને નાઇટ્રોજન એ ત્રણ બંધથી જોડાયેલા છે. એને સાયનાઇડ પણ બોલવામાં આવે, નાઇટ્રાઇલ પણ ઓળખવામાં આવે. એનું રિડક્શન કરવામાં આવે સ્ટેનસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં SnCl વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ HCl ની હાજરીમાં એનું રિડક્શન કરવામાં આવે. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાશે. અહીંયા જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રણ બંધ રહેલા હોય, આપણે એ ત્રણ બંધ લખી નાખીએ એટલે બધું ખ્યાલ આવે. એમાંથી એક બંધ તૂટે અને કાર્બન સાથે એક હાઇડ્રોજન અને નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન જોડાય. આ રીતે કાર્બન અને નાઇટ્રોજન જે નાઇટ્રાઇલ સમૂહમાં કાર્બન નાઇટ્રોજન વચ્ચે ત્રણ બંધ છે એનું દ્વિબંધમાં રૂપાંતર થાય છે. આ CH ડબલ બોન્ડ NH સંયોજન જે આપણને મળ્યું એને ઇમાઇન સંયોજન તરીકે ઓળખવામાં આવે. તમારા માટે નવો શબ્દ આપણે આની પછીનો જે યુનિટ છે નાઇટ્રોજન યુક્ત સંયોજનો એમાં ઇમાઇન સંયોજનો વિશે ભણવાનું આવશે, પણ અત્યારે હું અહીંયા લખી નાખું અને ઇમાઇન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઇમાઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે તો આલ્ડીહાઇડ બનાવવાનો છે. અહીંયા જે ઇમાઇન સંયોજન મળ્યું એનું ત્યાર પછી આપણે જળ વિભાજન કરવાનું. એસિડ ની હાજરીમાં H3O+ જળ વિભાજન એટલે H2. જળ વિભાજન કરશો એટલે આવવા જે અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ છે ઓક્સિજનનો જે પરમાણુ છે એ અહીંયા આગળ કાર્બન સાથે જોડાઈ જશે એટલે એનું રૂપાંતર થઈ જશે RCHO આલ્ડીહાઇડ. અને બાકીના બે જે હાઇડ્રોજન વધ્યા આ બે હાઇડ્રોજનના પરમાણુ ઈ જોડાઈ જશે આ NH સાથે એટલે NH માં બે હાઇડ્રોજન ઉમેરાશે, NH3 એમોનિયા છે એ દૂર થઈ જશે. તો આ રીતે આપણે ઇમાઇન સંયોજનોનું જળ વિભાજન કરીને આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. પણ મેઈન તો આ નાઇટ્રાઇલનું રિડક્શન આપણે કર્યું સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે. રિડક્શન કરવાથી પહેલા તો ઇમાઇન મળે અને એ ઇમાઇનનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે RCH ડબલ બોન્ડ NH. આ ઇમાઇન છે એનું જળ વિભાજન આપણે કરીએ એટલે એના થકી આપણને અહીંયા આગળ આલ્ડીહાઇડ સંયોજન મળે છે. આ જે આપણે પ્રક્રિયા ભણ્યા એને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીફન પ્રક્રિયાના નામ યાદ રાખવા પડશે. બધા નીમ રિએક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. જેમ કે રોઝેનમુન્ડ એ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આ પ્રક્રિયાના નામ રાખેલા છે. પછી આ સ્ટીફન પ્રક્રિયા સ્ટીફન વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પ્રક્રિયા છે એ રાખેલી છે. આ જ રીતે આપણે અહીંયા આગળ જે રિડક્શન પ્રક્રિયામાં જે અહીંયા આગળ રિડક્શન કર્તાનો ઉપયોગ કર્યો સ્ટેનસ ક્લોરાઇડ અને HCl, આના સિવાય પણ બીજો એક રિડક્શન કર્તાનો ઉપયોગ કરીને આપણે પહેલા તો ઇમાઇન અને ત્યાર પછી એનું જળ વિભાજન કરીને આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. આ જે રિડક્શન કરતા છે એને પહેલા આપણે સમજી લઈએ. રિડક્શન કર્તાનું નામ આવું છે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. નામ મોટું છે એને ટૂંકમાં આવી રીતે લખાય ડાઈ આઇસોબ્યુટાઇલ એટલે આપણે અહીંયા આગળ આવી રીતે એનું સ્ટ્રક્ચર સમજી શકીએ. CH3 CH CH3 CH2 આ આઇસોબ્યુટાઇલનું સ્ટ્રક્ચર થયું. 1 2 3 અને 4 કાર્બન જેમાં છેલ્લા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓછો છે, નિષેધકતા ઓછી છે. 4 કાર્બન એટલે બ્યુટાઇલ, છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ એક શાખા છે એટલે આઇસોબ્યુટાઇલ. એવા બે આઇસોબ્યુટાઇલ છે એટલે આ થઈ ગયું ડાઈ આઇસોબ્યુટાઇલ. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે Al અને આ H એટલે હાઇડ્રોજન. તો આ ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું આ સ્ટ્રક્ચર છે. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને ટૂંકમાં આવી રીતે પણ લખવામાં આવે છે
Al પછી H અને I Bu twice આવી રીતે પણ લખવામાં આવે છે. I એટલે આઇસો અને Bu એટલે બ્યુટાઇલ. આઇસોબ્યુટાઇલ બે વાર છે એટલે ડાયઆઇસોબ્યુટાઇલ twice લીધું. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ Al અને H આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. Al અને H પાછળ પણ લખી શકો તમે, એનો કોઈ ઇશ્યુ નથી. આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું એક ટૂંકું પણ નામ છે. એને આવી રીતે પણ લખવામાં આવે. ડાઈ નો D, આઇસો નો I, બ્યુટાઇલ નો B, એલ્યુમિનિયમ નો Al અને હાઇડ્રાઇડ નો H. આને DIBAL H તરીકે ઓળખવામાં આવે છે. ડબલ H એવી રીતે પણ એને તમે ઓળખી શકો. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એનું આ ટૂંકું નામ છે DIBALH તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક રિડક્શન કરતા છે. આપણે સાઇન નાઇટ્રાઇલ નું રિડક્શન આના વડે પણ આપણે કરી શકીએ છીએ અને આપણે પહેલા ઇમાઇન મેળવી શકીએ ને એનું જળ વિભાજન કરીએ એટલે આપણને આલ્ડીહાઇડ સંયોજન છે મળતું હોય છે. એક એનું ઉદાહરણ લઈએ એટલે વધુ ખ્યાલ આવે. CH3 CH V1CH CH2 CH2 Cn અહીંયા આ નાઇટ્રાઇલ સમૂહ Cn અને આ બાકીનો સમૂહ જે છે એને આપણે શૃંખલા તરીકે ગણશું. એનું આપણે આની આ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવાનું છે એટલે એનું નામ લખી નાખવું ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાનું છે. પહેલા એનું રિડક્શન કરવાનું છે ને પછી એનું આપણે જળ વિભાજન કરવાનું છે એસિડની હાજરીમાં H3O H2O. જળ વિભાજન કરીએ એટલે આપણને આ જે Cn સમૂહ છે એનું રિડક્શન થવાથી પહેલા ઇમાઇન અને પછી જળ વિભાજન થવાથી એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થયેલું જોવા મળશે. બાકીનું આખું સ્ટ્રક્ચર એમનેમ જ રહેશે. CH3 CH V1CH CH2 CH2 CHO આ રીતે આપણને આલ્ડીહાઇડમાં રૂપાંતર થયેલી નિપજ છે જોવા મળશે. તો આ રીતે તમે સ્ટેનલેસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ નું વડે પણ રિડક્શન કરી જળ વિભાજન કરી આલ્ડીહાઇડ મેળવી શકો. આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા દ્વારા પણ તમે આલ્ડીહાઇડ છે મેળવી શકો છો. તો આ રીતે પણ આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. આ થઈ નાઇટ્રાઇલની વાત. આપણે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન અને જળ વિભાજન કરીને આલ્ડીહાઇડ મેળવીએ. એ જ રીતે એસ્ટરનું પણ આપણે જળ વિભાજન કરીને આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. ઉદાહરણ લઈએ આપણે દાખલા તરીકે CH3 CH2 9 times COO C2H5 આ એસ્ટર વાળું સંયોજન છે. મેં જે અહીંયા આગળ આ સંયોજન અથવા જે ઉદાહરણ લીધેલું છે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે. તમે અહીંયા કોઈ પણ એસ્ટર નું સંયોજન છે એ લઈ શકો છો. એનું આપણે આના દ્વારા રિડક્શન કરવાનું છે. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ. રિડક્શન કરીએ એટલે જે એસ્ટરનો જે આ CO વાળો ભાગ છે આવડો આ ભાગ અહીંથી આ બંધ તૂટે અને આ CO નું રૂપાંતર આલ્ડીહાઇડમાં થશે. બાકીનો ભાગ છે એ દૂર થઈ જશે એટલે આપણને આવી નિપજ મળશે CH3 CH2 9 ટાઈમ CHO આપણને આલ્ડીહાઇડ છે એ મળશે. બાકીનો ભાગ છે એ અલગ થઈ જાય છે. એનું રૂપાંતર અન્ય કોઈ નિપજોમાં થઈ જતું હોય છે. તો આ રીતે નાઇટ્રાઇલનું અને એસ્ટરનું આપણે રિડક્શન અને ત્યારબાદ જળ વિભાજન કરીએ તો આપણને નિપજ સ્વરૂપે આલ્ડીહાઇડ જ માત્ર મળતું હોય છે. તો આલ્ડીહાઇડ બનાવવા માટેની આ બીજી પ્રક્રિયા નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આપણે આલ્ડીહાઇડ છે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજી પ્રકારની બનાવો હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. હવે આપણે આ હાઇડ્રોકાર્બનમાંથી જે આલ્ડીહાઇડની બનાવટ શીખવાની છે એ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક આલ્ડીહાઇડ કેવી રીતે બને, એરોમેટિક આલ્ડીહાઇડ એટલે સામાન્ય રીતે બેન્ઝાઇલ આલ્ડીહાઇડ કેવી રીતે બને એની આપણે પ્રક્રિયાઓ સમજવાની છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી
એરોમેટિક આલ્ડીહાઇડ. એમાં આપણે પહેલી પ્રક્રિયા જે શીખવાની છે એ છે મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીનને ટોલ્યુઇન પણ બોલાય. એમાંથી આપણે આલ્ડીહાઇડ કેવી રીતે મેળવીએ એની માટેની પ્રક્રિયા મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન જેને આપણે ટોલ્યુઇન તરીકે ઓળખીએ છીએ. ટોલ્યુઇન એનું ઓક્સિડેશન કરી દ્વારા મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇનનું આપણે ઓક્સિડેશન કરીએ તો એમાંથી આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. પણ એ એક પ્રોબ્લેમ છે. ઓક્સિડેશન કરતા કયો આપણે વાપરીએ એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો આપણે ટોલ્યુઇનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરીએ તો એનું રૂપાંતર સીધું બેન્ઝોઇક એસિડમાં થઈ જાય છે. બેન્ઝાલ્ડીહાઇડ નહીં મળે, સીધું બેન્ઝોઇક એસિડ મળશે. એટલે એવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડશે કે જે પ્રબળ ન હોય અને એનું આલ્ડીહાઇડ સુધી સીમિત ઓક્સિડેશન છે એ કરવાનું રાખે. એટલે એ બહુ મહત્વની બાબત છે. ટોલ્યુઇનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવાથી બેન્ઝોઇક એસિડ તેથી CHO એટલે આલ્ડીહાઇડ સુધી સીમિત ઓક્સિડેશન થાય તે જરૂરી છે. એની માટે જુદા જુદા ઓક્સિડેશન કરતાનો અહીં આગળ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આપણે પહેલી જે રીત સમજવાની છે જેમાં આપણે એવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવાનો છે કે જે CHO સુધી જ સીમિત ઓક્સિડેશન કરી રાખે. એ છે ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા ઓક્સિડેશન. ક્રોમાઇલ ક્લોરાઇડ તમારા માટે નવો શબ્દ ક્રોમાઇલ ક્લોરાઇડ જેનું સૂત્ર આવું છે CrO2Cl અને ક્રોમાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે દ્વારા ઓક્સિડેશન. તો આ ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા ઓક્સિડેશન કરવાથી આપણે ટોલ્યુઇનનો અથવા મિથાઇલ બેન્ઝીનનું આપણે સામાન્ય રીતે આલ્ડીહાઇડમાં રૂપાંતર કરી શકીએ છીએ. ઉદાહરણ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન એનું ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન CrO2Cl2 આ પ્રક્રિયા કાર્બન ડાઇસલ્ફાઇડ ની હાજરીમાં થશે એટલે CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ છે મેં અહીંયા આગળ લીધેલું છે. હવે પ્રક્રિયા કેવી રીતે થશે એ બરોબર સમજો. અહીંથી આ જે ત્રણ હાઇડ્રોજન છે એમાંથી બે હાઇડ્રોજન છે એને હમણાં આપણે દૂર કરી નાખીએ CH. હવે અહીંયા આગળ જે એક ઓક્સિજન છે બે ઓક્સિજન એમાંથી એક ઓક્સિજન આ રીતે લખીએ O પછી Cr પછી OH અને પછી Cl2 આ પ્રમાણે લખવાનું. એટલે જે આગળ બે બે ઓક્સિજન છે એને એક એક ભાગમાં વિભાજિત કરી દીધા. O પહેલા અને પછી અહીંયા આગળ OH. તમને પ્રશ્ન એ થાય સાહેબ કે હાઇડ્રોજન કેવી રીતે આવ્યો? એ હાઇડ્રોજન અહીંયાથી આવ્યો છે. બરાબર? એ હાઇડ્રોજન ને આપણે અહીંયા આગળ છે. કેટલા હાઇડ્રોજન દૂર કર્યા? બે હાઇડ્રોજન. એટલે આટલો ભાગ છે ટ્વાઇસ સ્વરૂપે લખવાનો. આને સંતુલિત કરવામાં અહીંયા આગળ બગડો કરી નાખો. એટલે જો બધું સંતુલન થઈ ગયું. ક્રોમિયમના બે પરમાણુ, ઓક્સિજન 2 ને 2 4, 2 ગુણ્યા 2 ઓક્સિજન 4 અને ક્લોરીનના પણ 4 પરમાણુ. તો ક્લોરીનના 4 પરમાણુ. જે અહીંયા બે હાઇડ્રોજન છે ટ્વાઇસ કરવાથી, ઈ બે હાઇડ્રોજન અહીંયાથી મળે છે. તો આ પ્રમાણેની આપણને પહેલા તો નિપજ મળે છે. આ નિપજને ક્રોમિયમ સંકીર્ણ કહેવામાં આવે છે. ક્રોમિયમ છે એટલા માટે એને ક્રોમિયમ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ક્રોમિયમ સંકીર્ણ આપણને મળ્યું એનું ત્યાર પછી જળ વિભાજન કરવામાં આવે. એસિડની હાજરીમાં આપણે જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરીએ એટલે આ CH નું રૂપાંતર આલ્ડીહાઇડમાં થશે. આપણને બેન્ઝાલ્ડીહાઇડ નિપજ મળશે. તો આ રીતે ક્રોમિયમ ક્લોરાઇડ
ની વડે ઓક્સિડેશન કરવાથી આપણે જે મિથાઇલ સમૂહ છે એને આલ્ડીહાઇડ સુધી સીમિત રાખી શકીએ છીએ. એનું બેન્ઝોઇક એસિડમાં એટલે COOH માં રૂપાંતર થતું નથી અને આપણને બેન્ઝાલ્ડીહાઇડ છે મળતો હોય છે. તો આ પહેલી રીત ક્રોમિયમ ક્લોરાઇડ ની વડે ઓક્સિડેશન ક્રોમિયમ ની પણ ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન. ત્યાર પછી બીજું પણ એક ઓક્સિડેશન કરતા છે ક્રોમિક ઓક્સાઇડ ની હાજરીમાં પણ આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. ક્રોમિક ઓક્સાઇડ આનું આપણે સૂત્ર આવી ગયું CrO3 દ્વારા ઓક્સિડેશન. ક્રોમિક ઓક્સાઇડ દ્વારા પણ આપણે ઓક્સિડેશન કરીને એનું રૂપાંતર આપણે અહીંયા આગળ આલ્ડીહાઇડમાં કરી શકીએ છીએ. તો આપણે આ પ્રક્રિયા પણ સમજીએ. ટોલ્યુઇન લઈએ સૌપ્રથમ તો ક્રોમિક ઓક્સાઇડ એટલે CrO3 આ પ્રક્રિયા છે એ એસિટિક એનહાઇડ્રેટ ની હાજરીમાં થાય છે. એટલે આપણે એસિટિક એનહાઇડ્રેટ લઈએ CH3CO twice O એસિટિક એનહાઇડ્રેટ. બરાબર. આ પ્રક્રિયાને આપણે લઈએ. આ પ્રક્રિયા 273 થી 283 કેલ્વિન તાપમાને થશે. એટલે 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ 273 થી 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા છે. ખૂબ નીચા તાપમાને પ્રક્રિયા છે. હવે આપણે આ પ્રક્રિયા છે એને સમજવા પ્રયત્ન કરીએ. પહેલા તો આ CH3 છે એનું રૂપાંતર CH માં કરીએ. બે હાઇડ્રોજનને આપણે દૂર કરી નાખશું. આનું આ ક્રોમિક ઓક્સાઇડ છે એ અહીંયા આગળ પ્રક્રિયામાં ભાગ લે છે. એ માત્ર ઓક્સિડેશન કરતામાં ભાગ લે છે. આ જે CH3CO twice O છે એ અહીંયા આગળ રૂપાંતરિત આ રીતે જોડાયેલી છે O CO CH3 twice CH3CO twice એટલે CH3CO એ તો બે છે પણ અહીંયા આગળ ઓક્સિજન તો એક જ હતો. બાકીનો એક ઓક્સિજન તો એ ઓક્સિડેશન થવાથી એમાં ઓક્સિજન ઉમેરાય એટલે એ વધારાનો ઓક્સિડેશન છે એની સાથે જોડાઈ જાય છે. આને બેન્ઝિલિડીન ડાઇએસિટેટ કહેવામાં આવે છે. આ જો CH3COO CH3COOH આ એસિટિક એસિડ છે. અહીંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખો તો આ થઈ ગયો એસિટેટ CH3COO. તો જો એવું જ છે CH3COO કેટલા 2 તો એને ડાઇએસિટેટ બોલાય અને બેન્ઝીન આરે CH જોડાણો છે એટલે એને બેન્ઝિલિડીન ડાઇએસિટેટ નામ આપશું. તો આ રીતે આપણને બેન્ઝિલિડીન ડાઇએસિટેટ નિપજ મળે છે. આ બેન્ઝિલિડીન ડાઇએસિટેટ જે આપણને નિપજ મળે એ બેન્ઝિલિડીન ડાઇએસિટેટ નું આપણે હવે જળ વિભાજન કરવાનું H3O H2O જળ વિભાજન કરો એટલે આ બેન્ઝિલિડીન ડાઇએસિટેટ નું રૂપાંતર બેન્ઝાલ્ડીહાઇડમાં થશે. તો આ રીતે આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ વડે પણ અને ક્રોમિક ઓક્સાઇડ વડે પણ આપણે ઓક્સિડેશન કરી અને આલ્ડીહાઇડમાં રૂપાંતર છે મિથાઇલ સમૂહનું કરી શકીએ છીએ. તો આ બીજી રીતની આપણે ચર્ચા કરી મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરીને. ત્યાર પછી શાખામાં જે રહેલા છે એરોમેટિક વલય સાથે જે શાખા જોડાયેલી છે મિથાઇલ સમૂહ એનું ક્લોરિનેશન કરીને પણ આપણે આલ્ડીહાઇડમાં રૂપાંતર છે એ કરી શકીએ છીએ. પહેલી રીત ત્યાર પછી આ બીજી શાખાના ક્લોરિનેશન દ્વારા. જો કે આ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટર આવ્યું એમાં મેં ટોલ્યુઇનની પ્રક્રિયામાં શીખવાડી દીધેલી છે પણ છતાંય આપણે એને સમજી લઈએ. ટોલ્યુઇન હવેનું ક્લોરિનેશન જે કરવાનું એ આ એરોમેટિક વલય એટલે આ બેન્ઝીનનું ક્લોરિનેશન નથી કરવાનું. નહીતર એની FeCl3 અને Cl2 વડે એનું ક્લોરિનેશન થાય પણ આપણે આ શાખાનું ક્લોરિનેશન કરવાનું. યાદ રાખવાનું મિત્રો એરોમેટિક વલય પર રહેલી શાખાનું જ્યારે ક્લોરિનેશન અથવા હેલોજિનેશન કરવાનું હોય ત્યારે પારજાંબલી કિરણોની હાજરીમાં થાય. આ એનું ક્લોરિનેશન Cl. અહીંથી આ જે 3 હાઇડ્રોજન છે એમાંથી 2 હાઇડ્રોજન -2HCl સ્વરૂપે દૂર થઈ જશે. 2 ક્લોરીનના અણુ બની. હવે બાકીના 2 ક્લોરીન વધ્યા એ આ CH સાથે જોડાઈ જશે. એટલે
એટલે CHCl2 આપણને મળશે. આને બોલાય બેન્ઝાલ ક્લોરાઇડ. બેન્ઝીન વલય અને CH એટલે બેન્ઝાલ ક્લોરાઇડ. બેન્ઝાલ ક્લોરાઇડમાં એનું રૂપાંતર થાય છે. હવે આ જે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એનું આપણે જળ વિભાજન કરશું. H2O જળ વિભાજન. જળ વિભાજન કેવી રીતે થાય બરોબર સમજો. અહીંથી બે ક્લોરીન અને અહીંથી બે હાઇડ્રોજન એ -2HCl સ્વરૂપે આપણે દૂર કરી નાખવાના. જે એક ઓક્સિજન લીધો એને CH આરે તમે જોડી દો એટલે તમને બેન્ઝાલ્ડિહાઇડ મળશે. તો આ રીતે આપણે શાખામાં રહેલ એરોમેટિક વલયમાં શાખામાં જે સમૂહ રહેલો છે એનું આપણે પહેલા ક્લોરિનેશન કર્યું અને ત્યાર પછી આપણે એનું જળ વિભાજન કરીને બેન્ઝાલ્ડિહાઇડ છે એ મેળવ્યું. તો આ પ્રક્રિયા છે. ત્રીજી પ્રક્રિયા છે એ છે ગાટરમાન પ્રક્રિયા. ગાટરમાન કોચ પ્રક્રિયા. આ અગત્યની પ્રક્રિયા છે ગાટરમાન કોચ. જો ગટરમાન કોચ નથી, ગાટરમાન કોચ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર આપણે બેન્ઝીન લઈને એનું બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર કરશું. એટલે સૌપ્રથમ તો હું બેન્ઝીન લઈ લઉં. આ પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO ની હાજરીમાં થશે પ્લસ HCl એટલે લખી નાખીએ HCl. પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે આપણે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નિર્જળ AlCl3 અથવા CuCl નો પણ આપણે ઉપયોગ અહીંયા આગળ કરી શકીએ છીએ. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. આ બેન્ઝીન વલય ઉપરનો જે અહીંયા હાઇડ્રોજન રહેલો એ CO સાથે જોડાઈ જશે. એટલે પહેલા તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય બેન્ઝીન વલય ઉપરથી. એટલે અહીંયા સંયોજકતા ઘટે. CO આર હાઇડ્રોજન જોડાઈ જાય એટલે CHO બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર થશે. તો આ પ્રક્રિયાને આપણે ગટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. તો આ આપણે વાત કરી બેન્ઝાલ્ડિહાઇડ અથવા આલ્ડિહાઇડ સંયોજનો બનાવવા માટેની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા. ટોટલ 3 રાસાયણિક પ્રક્રિયા આપણે આજના લેક્ચરમાં સમજ્યા. એક તો આપણે એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ નું રિડક્શન કરીને, બીજું આપણે નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી જેમાં આપણે બે જુદા જુદા રિડક્શન કરતાનો ઉપયોગ કર્યો. સ્ટીફન પ્રક્રિયામાં સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ અને આપણે અન્ય જે રિડક્શન કરતાઓ વાપર્યો એ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો આપણે ઉપયોગ કર્યો. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બનમાંથી જેમાં એરોમેટિક સંયોજનોનું આલ્ડિહાઇડમાં કેવી રીતે રૂપાંતર થાય એની પર વાત કરી. મિથાઇલ બેન્ઝીન નું ઓક્સિડેશન જેમાં બે જુદા જુદા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કર્યો. પહેલામાં આપણે ક્રોમાઇન ક્લોરાઇડ અને બીજામાં ક્રોમિક ઓક્સાઇડ નું ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરી આલ્ડિહાઇડ છે એનું રૂપાંતર આલ્ડિહાઇડમાં કર્યું. શાખાના ક્લોરિનેશન દ્વારા અને ગાટરમાન કોચ દ્વારા. તો એમાં પણ આપણે 3 પેટા પ્રક્રિયાઓ સમજ્યા. અહીંયા આગળ આપણે આલ્ડિહાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ અહીંયા આગળ પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે કીટોન સંયોજનોની બનાવટ, આલ્ડિહાઇડની બનાવટ આપણે સમજ્યા. કીટોન સંયોજનોની બનાવટ આપણે આવતા લેક્ચરમાં સમજવા પ્રયત્ન કરશું.